નાતાલ વિશેના આગળના શિક્ષણમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આજે નાતાલ વિશેના આ બીજા શિક્ષણમાં નાતાલ સાથે જોડાયેલી અમુક બાબતો આપણે જોવાની ઈચ્છા રાખીએ છીએ. હવે નાતાલ સાથે જોડાયેલી બાબતોમાં સૌથી પહેલાં આપણે જોવા માંગીએ છીએ કેરલ સિંગિંગ. એટલે કે નાતાલ આવે એના આગલા દિવસોમાં ખ્રિસ્તી ભાઈ બહેનો રાત્રિના સમયે ઘરે ઘરે જઈને અને ખાસ કરીને પોતાની મંડળીના લોકોના ઘરે જઈને જે ગીત ગાવામાં આવે છે અને એની સામે જે તે વ્યક્તિ હોય જેના ઘરે ગીત ગાવામાં આવ્યું હોય અથવા જેના ઘરે તેઓ ગયા હોય તે બહાર આવીને તેમને આવકારે, કોઈ ચોકલેટ આપે, કોઈ ચા આપે અને દાન આપવામાં આવે. આને આપણે કહીએ છીએ કેરલ સિંગિંગ. ઘણું જોરશોરથી એ કરવામાં આવે છે. લોકોને એમાં ઘણી ઉત્તેજના, ઘણી મજા પડતી હોય છે. બધા લોકો આનંદ કરતા હોય છે. બાઇબલ એના વિશે શું કહે છે? પહેલો મુદ્દો, બાઇબલમાં કેરલ સિંગિંગ નથી. બાઇબલમાં નાતાલ નથી એટલે સમજી શકાય કે નાતાલ નથી. અંગ્રેજી બાઇબલમાં ક્રિસમસ નથી એટલે કેરલ સિંગિંગનો ત્યાં છેદ ઉડી જાય છે. કેરલ સિંગિંગ જેવું કશું છે નહીં. ક્યાંય પણ બાઇબલમાં કોઈ કેરલ સિંગિંગમાં નીકળ્યું હોય, પાઉલની આગેવાનીમાં કે પીતરની આગેવાનીમાં કે પછી બીજા કોઈ પણ સેવકની આગેવાનીમાં કેરલ સિંગિંગમાં તેઓ નીકળ્યા હોય, એફેસસમાંની મંડળી કે ગલાતિયામાંની મંડળી કે યરુશાલેમની કે ગમે તે જગ્યાની કોઈ મંડળી કેરલ સિંગિંગમાં નીકળી હોય, ક્યાંય એવો કોઈ ઉલ્લેખ આપણને જોવા મળતો નથી. બાઇબલમાં કેરલ સિંગિંગ અથવા કેરલ નામનો બાઇબલમાં શબ્દ જ નથી. હવે મારો સૌથી પહેલો પ્રયાસ એવો રહે છે કે કોઈક વાતને બાઇબલમાંથી સમજાવવામાં આવે, પણ જો એનો બાઇબલમાં કોઈ ઉલ્લેખ જ નથી તો મારે એટલું જ કહેવાનું રહે છે કે બાઇબલમાં એ નથી. પણ એ ક્યાંથી આવ્યું એ આપણે સમજવું હોય તો સ્વાભાવિક છે કે બાઇબલમાં છે નહીં એટલે બીજા સોર્સિસનો આપણે ઉપયોગ કરવો પડે. તો હું ઘણીવાર કહું છું કે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો તો ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપણને મળી શકે છે. તો એવી એક કેરલ સિંગિંગ વિશેની માહિતી આપણે જોઈએ. હવે મેં અહીંયા એવું લખ્યું છે કેરલ્સ ઓરિજિન. આવું તમે લખો અથવા આના જેવું બીજું કંઈ પણ લખો તો પણ તમને માહિતી મળશે. હવે જે માહિતી મારી સામે આવી છે હું વાંચીને બતાવું. ધ ઓરિજિન્સ ઓફ કેરલ્સ કેન બી ટ્રેસ્ડ back to pagan celebration of the winter solstice and the early Christian church efforts to give pagan festivals a religious structure. ગુજરાતીમાં જો હું કહું અથવા આ જ વાતને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો અહીંયા એવું લખ્યું છે કે કેરળ જે છે એ જો પાછું વળીને આપણે જોઈએ તો મૂર્તિ પૂજક અમુક તહેવારની સાથે એનું કનેક્શન આપણને જોવા મળે છે, જે એ સમયની ખ્રિસ્તી મંડળીએ ગમે તેમ કરીને એને નાતાલ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. એવું જ લખ્યું છે, તમે ખોલીને વાંચી લેજો. બીજું પણ થોડુંક હું વાંચું એમાં આગળ. ધ અર્લી ક્રિશ્ચિયન ચર્ચ began to co-opt pagan festivals in the first century common era, replacing pagan songs with Christian ones. પેલા જે મૂર્તિ પૂજાને લગતા અને બીજા ધર્મોના ગીતો હતા એ કાઢી નાખીને અથવા એની જગ્યાએ રિપ્લેસ કરીને ખ્રિસ્તી ગીતો મૂકીને શરૂઆતની ખ્રિસ્તી મંડળીએ આ તહેવાર ઉજવવાનું શરૂ કર્યું, કેરલ સિંગિંગ ચાલુ કર્યું. હવે મુદ્દો એટલો છે કે આપણે કશું આંખ મીચીને કર્યા કરીએ તે યોગ્ય નથી. આપણે એનું સંશોધન કરવું જોઈએ અને સંશોધન કરવું હવે એટલું બધું અઘરું નથી. આપણે સરળતાથી મોબાઈલ ખોલીને એમાં ઇન્ટરનેટ ઓપન કરીને તમે એમાં સર્ચ કરો, તમને મળી જાય. કોઈ ડાયા માણસને પૂછો તો પણ મળી જાય. કોઈ સારી ચોપડીઓમાંથી પણ તમને માહિતી મળી જાય. પણ મહત્ત્વનો મુદ્દો એ છે બાઇબલમાં કેરલ સિંગિંગ નથી. આગળનો મુદ્દો જોઈએ. આગળનો મુદ્દો છે સેન્ટા ક્લોઝ. ગુજરાતીમાં એને કહે છે સાન્તા ક્લોઝ. હવે સાન્તા કહો કે સેન્ટા કહો કે સેન્ટા ક્લોઝ આપણે કહીએ. હવે આ જે સેન્ટા ક્લોઝનું પાત્ર છે એ કાલ્પનિક પાત્ર છે. કાલ્પનિક પાત્ર એટલે હું સમજાવું. જેમ કે સ્પાઈડરમેન. સ્પાઈડરમેન કોઈ છે નહીં, એવો કોઈ વ્યક્તિ નથી હાથમાંથી કંઈ જાડું કાઢે ને. એક કલ્પના છે, એક ઇમેજિન કરવામાં આવ્યું છે. એવી રીતે સુપરમેન એવો કોઈ વ્યક્તિ છે નહીં, એક માનવીય કલ્પના છે. બેટમેન એક માનવીય કલ્પના છે. ઘણી બાબતો આવી કાલ્પનિક હોય છે. નેવરલેન્ડ, કદાચ તમે પીટર પેનના મૂવી જોયા હોય, એમાં નેવરલેન્ડ આવે છે. એવું કોઈ છે નહીં એવી કોઈ જગ્યા, પણ એક કલ્પના કરવામાં આવી છે. નાર્નિયા મૂવી કદાચ તમે જોયું હોય તો એમાં નાર્નિયા એવી કોઈ જગ્યા નથી, એક કાલ્પનિક સ્થળ છે. હું એ સમજાવવા માગું છું, કાલ્પનિક પાત્રો, કાલ્પનિક સ્થળ આ સાચું નથી હોતું. એવી રીતે સેન્ટા ક્લોઝ
એક કાલ્પનિક પાત્ર છે. કોઈ એવો સેન્ટા ક્લોઝ આજ સુધી થઈ ગયો નથી કે જે આખી દુનિયામાં ફરી ફરીને નાતાલના દિવસોના સમયોમાં, રાત્રિના સમયે ખાસ કરીને, નાના બાળકો માટે કોઈ ગિફ્ટ આપી જાય અને તમારા ઘર આગળ મૂકી જાય. એણે લાલ કલરના કંઈક પેલા વેલ્વેટ જેવા રૂંવાટીવાળા કપડાં પહેર્યા હોય, લાલ ટોપી હોય ને સફેદ ફૂમતું હોય ને, એવી કોઈ વ્યક્તિ આજ સુધી ઇતિહાસમાં કોઈ જોવા નથી મળેલી. સેન્ટા ક્લોઝનું પાત્ર પૂરેપૂરું કાલ્પનિક છે. પણ હા, એની પ્રેરણા જે લેવામાં આવેલી છે અથવા સેન્ટા ક્લોઝની વાત શામાંથી ઊભી થયેલી છે, તો એના અનુસંધાનમાં હું કહીશ કે 4th સદીમાં સંત નિકોલસ નામના એક વ્યક્તિ થઈ ગયા. ભલા માણસ હતા અને ભલાઈના કામો કરતા હતા, અને એમના ભલાઈના સારા કામો વિશે ઇન્ટરનેટ ઉપર માહિતી ઉપલબ્ધ છે. એવું કહેવાય છે કે એમના ઉપરથી આ સેન્ટા ક્લોઝનું પાત્ર ઊભું થયું. હવે આ તો 4th સદીની વાત હું કરી રહ્યો છું. આ સંત નિકોલસ જે થઈ ગયા 4th સદીમાં થઈ ગયા. પ્રભુ ઈસુનો જન્મ તો 1મ સદીની શરૂઆતમાં થયેલો છે. પ્રભુ ઈસુને ઉપરથી તો આપણે એને 1લી, 2જી, 3જી સદી કહીએ છીએ. તો મહત્ત્વનો મુદ્દો એ છે કે શરૂઆતના 3-4 સદીના સમયગાળામાં આવું કશું હતું નહીં, સેન્ટા ક્લોઝ. તો ફરીથી હું એક સ્ટેટમેન્ટ આપવા માગું છું કે સેન્ટા ક્લોઝ બાઇબલમાં નથી. બાઇબલમાં આવું કંઈ નથી. કેરલ સિંગિંગ નથી, સેન્ટા ક્લોઝ બાઇબલમાં નથી. આગળનો મુદ્દો આપણે જોઈએ. હવે તારો જે ઘર આગળ લટકાવવામાં આવે છે, બહુ જ કોમન છે, લગભગ કમ્પલસરી જેવો છે. ઘર આગળ તારો લગાવો. હવે આ તારાને લગતી માહિતી બહુ રસપ્રદ છે. બાઇબલમાં જો આપણે જોઈએ, હું કોઈ વખતે તારા વિશે કહીશ. ખરેખર તારો હતો જ નહીં. એના વિશે આપણે ભવિષ્યમાં ફરી ક્યારેક ડિટેલમાં જોઈશું. કેમ કે કોઈ તારો એવી રીતે રસ્તો બતાવે નહીં. હા, ફરતા તારા હોય છે. આકાશની અંદર તમે જુઓ તો રાત્રે તમને કોઈ તારો આમ જતો દેખાય, પણ એ તારો એટલી બધી ઊંચાઈ પર છે કે રસ્તો ના બતાવી શકે. તમે એવું ના કહી શકો કે આ ઘર ઉપર અટક્યો કે પેલા ઘર પર અટક્યો. એ તો બહુ હાઈટ પર હોય. ઘર તો શું, પણ તમે ગામનું પણ નક્કી ના કરી શકો કે આ તારો આ ગામ પર અટક્યો કે આ ગામ પર અટક્યો. તો આ જે તારાની વાત છે બહુ રસપ્રદ છે. ફરી ક્યારેક આપણે જોઈશું. અત્યારે આપણે એ જોવા માંગીએ છીએ કે આ જે ઘર આગળ તારો લગાવવામાં આવે છે, એનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે કનેક્શન કેટલું છે, તો આપણે જોઈએ. લુકની સુવાર્તા તેનો 2જો અધ્યાય અને 8મી કલમ. અહીંયા લખ્યું છે, તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. તે દેશમાં એટલે જ્યાં પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યાંની જ વાત છે. આખું તમે વાંચશો તો વધારે ખ્યાલ આવશે, પણ હું અત્યારે અમુક કલમ જ વાંચું છું. 9મી કલમમાં લખ્યું છે, પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આજુબાજુ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. હવે આ દૂત આ ઘેટા પાળકો એટલે ભરવાડોને માહિતી આપે છે. ક્યાં છે આ ભરવાડો? એ દેશમાં. અહીંયા લખ્યું છે તે દેશમાં, ત્યાંની જ વાત છે, લોકલ. હવે આ જે ઘેટા પાળકો છે કે છે ચલો આપણે જોવા જઈએ. આપણને આ દૂતે કીધું. પછી એ લોકો જોવા જાય છે. અને 16મી કલમમાં આપણે વાંચીએ છીએ, તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. મરિયમ, યુસુફ અને ગભાણમાં એક બાળક સૂઈ ગયું છે. પ્રભુ ઈસુની આપણે વાત જોઈ રહ્યા છીએ. હવે આ જે ઘટના છે, અહીંયા તારો નથી, તમે જોઈ શકો છો. અહીંયા તારાની કોઈ વાત જ નથી આવતી. આ લુકની સુવાર્તાની મેં વાત કરી. અહીંયા માગીઓ નથી, જુઓ તમે. અહીંયા ઘેટા પાળકો છે. અહીંયા જે આ ઘેટા પાળકો છે એ કોઈ સોનું બોર્ડ લોબાન નથી લાયા. એ બીજી વાત છે, હું એ સમજાવવા માગું છું. આ 2 અલગ અલગ ઘટનાઓ છે. અહીંયા ઘેટા પાળકો એટલે કે ભરવાડો, દૂત એમની પાસે આવીને માહિતી આપે છે અને એ લોકો પ્રભુને જોવા જાય છે. અને ત્યાં તેઓએ ગભાણમાં જોયા. ગભાણમાં એટલે જન્મ થયેલો છે ત્યારની આ વાત છે. હવે ત્યાં તારો નથી આવતો. હું એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ ઘેટા પાળકો છે એટલે ભરવાડો છે. તેઓએ ગભાણમાં પ્રભુ ઈસુને જોયા. તેઓ કોઈ ભેટ સોગાદો લાવ્યા નથી, તેઓ માગીઓ નથી, અને અહીંયા કોઈ તારાની વાત આવતી નથી. હવે એક બીજી ઘટના પણ આપણે જોઈએ. માથીની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય તેની 1લી કલમ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે, અહીંયા જે આપણે વાંચ્યું માગીઓ, અહીંયા ભરવાડો નથી. આ માગીઓ માટે અંગ્રેજીમાં શબ્દ વાપર્યો છે વાઇઝ મેન. રોમન કેથોલિક બાઇબલમાં શબ્દ વાપર્યો છે પંડિતો. અને આ લોકો આવેલા ક્યાંથી? પૂર્વમાંથી.
જો તમે વધારે માહિતી મેળવો અને થોડું સંશોધન કરો તો ખ્યાલ આવે કે તેઓ પૂર્વમાંથી પર્સિયા, જેને અત્યારનું આપણે ઈરાન કહીએ છીએ, જે ઇઝરાયલની પૂર્વમાં આવેલું છે, ત્યાંથી એટલે દૂર દેશથી એ લોકો આવેલા છે. એ બંને જગ્યા વચ્ચેનું જો અંતર તમે ચકાસો અથવા તમે માહિતી મેળવો 2200 કિલોમીટરનું થાય છે, 2200 કિલોમીટર. આ 2200 કિલોમીટરનું અંતર તેઓએ એ જમાનામાં પ્લેન નહોતું, ટ્રેન નહોતી, કાર નહોતી. આ 2200 કિલોમીટરનું અંતર તેઓ પોતાના પગેથી ચાલીને અથવા ઊંટ પર બેસીને જાનવરો પર એ લોકો ત્યાં પહોંચે છે. બહુ લાંબી મુસાફરી કરીને એ લોકો આવ્યા છે. એમને તારો દેખાયેલો છે એવી વાત આપણને માથીની સુવાર્તામાં વાંચવા મળે છે. 7મી કલમમાં આપણે જોઈએ છીએ, ત્યારે હેરોદે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી કે એક્ઝેક્ટ તમને તારો ક્યારે જોવા મળેલો. એના મનમાં કશુંક બીજું ચાલી રહ્યું છે, પણ એ પેલામને બનાવે છે ને એવું કહે છે કે તમે એક કામ કરો, જઈને તપાસ કરો બાળક કંઈ છે, પછી એવું હોય તો હું પણ આવીને ભજન કરું. એને ખરેખર બીક લાગી છે ને બાળકને એને મારી નાખવું છે. એ ચોકસાઈથી ખબર મેળવે છે, મને એક્ઝેક્ટ તમે કહો કે તારો દેખાયેલો ક્યારે કે છે. હવે જે અગત્યની વાત છે તે 10 ને 11 કલમમાં જોવા મળે છે. 10મી કલમ, અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. 11મી કલમ, અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું. બસ ત્યાં સુધી. હવે જે મહત્ત્વની વાત છે, તેઓએ પ્રભુ ઈસુને ગભાણમાં નથી જોયા, તેઓએ પ્રભુ ઈસુને ઘરમાં જોયા. એ લોકો કેટલો સમય ગભાણમાં રહે? એ તો એ રાત્રે ઠંડી હતી, એ લોકો મુસાફરીમાં હતા, એમને જગ્યા ના મળી અને એ જે તે જગ્યા પર ત્યાં પ્રભુ ઈસુનો જન્મ થયો. પણ એ કોઈ હોસ્પિટલ નહોતી કે ત્યાં એમને કંઈક રાખવામાં, અઠવાડિયું રાખવામાં આવે કે એવી કોઈ વાત જ નથી. થોડો સમય, કદાચ મેં લખ્યું નથી, પણ થોડો સમય ત્યાં રહીને લોકો નીકળી ગયા હશે. હવે આ લોકોની પાસે જ્યારે તારાની વાત આવે છે, પેલા માગીઓની પાસે, અને એ લોકોએ ચાલવાની શરૂઆત કરી, ચાલતા ચાલતા આવ્યા 2200 કિલોમીટર. અને મેં કીધું એમ, ટ્રેન નથી, પ્લેન નથી, કાર નથી, કોઈ એન્જિનવાળું વાહન નથી, ચાલીને કે જાનવરો પર બેસીને લોકો આવ્યા. અને આવીને પછી હેરોદને કહે છે કે ભાઈ આવું કંઈ અમે જાણ્યું આમ તેમ. તો કે તારો કઈ યાર ક્યારે દેખાયો? હવે મહત્ત્વની વાત એ આવે છે કે જ્યારે આ માગીઓ હેરોદને કીધા વિના પાછા ચાલ્યા જાય છે, ત્યારે એટલે 16મી કલમમાં આપણે વાંચીએ છીએ, જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસે ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેનાથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સઘળી સીમમાં હતા એ સર્વને તેણે મારી નંખાવ્યા. એણે જે ઇન્ફોર્મેશન મેળવી હતી એ ઇન્ફોર્મેશનના આધારે એને એવી ખબર પડી કે ઈસુની ઉંમર અત્યારે એટલીસ્ટ 2 વર્ષ અથવા એનાથી ઓછી હોવી જોઈએ. હું એ સમજાવવા માગું છું. હેરોદે 2 વર્ષ અને તેથી નાના બાળકોને મારી નંખાયા. એને એટલી ખબર છે કે ઈસુની ઉંમર આ જો કેલ્ક્યુલેશન કરીએ તો 2ની ઉપર નહીં હોય, 2.5 વર્ષ નહીં હોય, 2.25 કે 3 વર્ષ નહીં હોય, પણ શક્યતા રહેલી છે કે છેલ્લામાં છેલ્લા પ્રભુ 2 વર્ષના હોય અથવા તેથી ઓછી ઉંમરના હોય, 1.5 વર્ષના હોય કે પછી 1 વર્ષના હોય કે પછી 6 મહિનાના હોય કે 9 મહિનાના હોય. હું જે સમજાવવા માગું છું, આ તારાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે સંબંધ નથી. આ જ્યારે માગીઓ તારાના અનુસંધાનમાં આવે છે ને તારો એમના ઘર પર આવીને અટકે છે, ગભાણ પર નહીં, ઘર ઉપર આવીને અટકે છે, એ સમયે તો પ્રભુ ઈસુની ઉંમર 2 વર્ષ કાં તો તેનાથી થોડીક ઓછી હતી, જન્મેલા નહોતા. તો આ જે બધું ઘણું બધું ચાલ્યા કરે છે, તારો લગાવો ઘર આગળ, આ બધાને કેટલો સંબંધ છે પ્રભુ ઈસુના જન્મ સાથેને શું લેવા દેવા? બાઇબલમાં એવું કોઈએ કર્યું નથી, પોતાના ઘર આગળ તારો લગાવ્યો હોય ને વગેરે વગેરે. એ જમાનામાં તો લાઇટ પણ નહોતી. તો આ બધી આપણી પ્રવૃત્તિઓને વચનનો કોઈ ટેકો નથી. આગળનો મુદ્દો આપણે જોઈએ. હવે ક્રિસમસ ટ્રી. આ જે ક્રિસમસ ટ્રીની વાત છે, બાઇબલમાં એ નથી. હું પહેલું ત્યાંથી શરૂઆત કરતો હોઉં છું કે આ બાઇબલમાં છે કે નહીં. મારો મોટાભાગનો પ્રયાસ એવો રહેતો હોય છે કે જો એ બાઇબલમાં છે તો બાઇબલમાંથી જ આપણે એને શીખીએ, બીજા ક્યાંય જવાની જરૂર નથી. હવે જો એ બાઇબલમાં નથી તો જેમ મેં કીધું એમ બીજા સોર્સિસ અથવા બીજા સ્ત્રોત ભણી આપણે વળવું પડે કે આની માહિતી આપણે મેળવીએ કે આ આવ્યું ક્યાંથી અથવા આ ક્રિસમસ ટ્રી એ છે શું, કેવી રીતે એની શરૂઆત થઈ. તો આપણે જોઈએ કે ઇન્ટરનેટ ઉપર એની શું માહિતી ઉપલબ્ધ છે.
તો અહીંયા મેં એવું સર્ચ કર્યું છે, ક્રિસમસ ટ્રી ઓરિજિન સ્ટોરી. તમે પણ આવું કે આના જેવું બીજું કંઈ લખીને સર્ચ કરી શકો. પહેલું સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે, ધ ઓરિજિન ઓફ ધ મોડર્ન ક્રિસમસ ટ્રી ઇઝ ડિબેટેડ, એટલે કે વિવાદાસ્પદ છે. બટ ઇટ ઇઝ જનરલી બિલીવડ ટુ હેવ સ્ટાર્ટેડ ઇન જર્મની. જુઓ, આ જર્મનીની વાત બહુ અગત્યની છે, હું જરાક કહી દઉં. મોટાભાગના દૂષણો જે છે આ પ્રકારના બધા જર્મનીમાંથી આવેલા છે. ભારતમાં આપણા વડવાઓ તો બધા હિન્દુ હતા, મૂર્તિ પૂજક હતા, અથવા ગમે તે ધર્મ પાળતા હશે, XYZ. અહીંયા જે ખ્રિસ્તીપણું આવ્યું બહારના દેશમાંથી આવેલું છે, આપણે સમજી શકીએ છીએ. જોડે જોડે આ બધા દૂષણો પણ આવતા ગયા. એ લોકો જે કરતા હતા એ બધું આપણને શીખવ્યું. હવે થાય છે શું કે જે મહત્ત્વનો એનો એસન્સ છે, પ્રભુને જીવન સોંપવું કે બચી જવું કે નાશમાંથી છૂટવું, એ તો બાજુ પર રહી જાય છે. અને પેલા દૂષણો જે છે એ તો એની મેતે ફાલતા જાય ને વિકસતા જ જાય છે. ઘરે આગળ તારો લગાવી દેવો ને મઠિયા સુંવાડીને વગેરે વગેરે બધું જાત જાતનું, સાન્ટાક્લોઝને. હવે આને જેને બાઇબલનો કોઈ ટેકો નથી એ બધું આપણે કર્યા કરીએ છીએ. જે મુખ્ય મહત્ત્વની વાત છે તો પડતી રહી જાય છે. હવે મોટાભાગના આ બધા દૂષણો જે છે, હું તો દૂષણ જ કહીશ ને, આ મોટાભાગના દૂષણો એ જર્મનીમાંથી આવેલા છે અથવા જર્મનીમાં ઉદ્ભવેલા છે. હવે એમાં આગળ થોડું વાંચી બતાવું. ઇન ધ મિડલ એજીસ, જર્મન ફેમિલીઝ વુડ પુટ અપ પેરેડાઇઝ ટ્રીઝ ઇન ધેર હોમ્સ ઓન ડિસેમ્બર 24. જર્મન જે કુટુંબો હતા અથવા લોકો હતા, એક પેરેડાઇઝ ટ્રી નામનું એક ઝાડ એમના ઘરની આગળ ડિસેમ્બર 24 લગાવતા હતા. ધ ફીસ્ટ ડે ઓફ એડમ એન્ડ ઇવ. These trees were decorated with apples and represented the Garden of Eden. જે એદનવાડી હતી એનું પ્રતિનિધિત્વ આ ઝાડ કરતું, અને આ જર્મન લોકો એમના ઘર આગળ 24 ડિસેમ્બરે લગાવતા અને એની ઉપર સફરજન મોટાભાગે ટીંગાડતા, અને આદમ ને ઈવના અનુસંધાનમાં આ આખી વાત એ લોકો ત્યાં રજૂ કરતા. હવે આને પ્રભુ ઈસુના જન્મની સાથે કોઈ લેવા દેવા જ નથી. હવે અહીંયા આગળ આપણે સફરજન નહીં ટીંગાડતા અને હમણાં આદમને ઈવની વાત નથી આવતી. ખબર નહીં શું આવે છે, લોકો કરતા હોય છે. મેં મારા મોબાઈલમાં ક્રિસમસ ટ્રી એવું લખ્યું તો ક્રિસમસ ટ્રીની માહિતી તો પછી આવી. પહેલાં તો ઉપર એના શોપિંગના અનુસંધાનમાં જ બધું આવ્યું કે તમારે આટલામાં આ પડશે, આટલી સાઇઝનું, આ તમે જો લેવા જાઓ તો આટલી પ્રાઇસ છે, આટલું મોટું લો તો એની આટલી પ્રાઇસ છે, આમાં આટલું ડિસ્કાઉન્ટ છે. આ તો નરો બિઝનેસ જ છે. ક્રિસમસ ટ્રી, મને તો એમ કે ક્રિસમસ ટ્રી લખીશ એટલે અંદર ફટ દઈને મને બતાવશે કે માથીની સુવાર્તા કે લુકની સુવાર્તામાં ક્રિસમસ ટ્રી. એવું તો કશું તમને ક્યાંય જોવા નહીં મળે. કેટલામાં તમારે લેવું ને કેટલામાં પડશે ને કેટલું ડિસ્કાઉન્ટ છે ને, નર્યો આ તો બધો બિઝનેસ છે. હું એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કઈ દિશામાં આપણી ગતિ છે. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ, અને એ છે ગભાણ. હવે જે ગભાણ શબ્દ આપણને વાંચવા મળે છે બાઇબલમાં, ખોટો છે. ખરેખર ત્યાં આગળ ખરો શબ્દ છે ગમાણ. આપણે ગભાણ બોલીએ છીએ, નથી બોલતા. રોજિંદી ભાષામાં ગભાણ શબ્દ નથી બોલતા. તમે ગામડામાં જાઓ, કોઈ એવું નહીં કે આ અમારા ઢોર પાછળ ગભાણમાં રાખ્યા છે, ગમાણમાં રાખ્યા છે એવું કહેશે. ગમાણ શબ્દ રોમન કેથલિક બાઇબલમાં ગમાણ લખ્યું છે. મને ગમ્યું, બહુ સુંદર લખ્યું છે. સાચી હકીકત, સાચી વાત. એ જે જગ્યા છે, જગ્યા કઈ છે? એ ગભાણ નથી, એ ગમાણ છે. અંગ્રેજીમાં એને કહે છે મેંગર, એટલે કે કેટલ શેડ. કેટલ શેડ એટલે કે જ્યાં આગળ જાનવરોને રાખવામાં આવે તે. હવે એનું આપણે એટલું બધું ઇમ્પ્રુવાઇઝેશન કરી નાખેલું છે કે તમે જુઓ ગભાણ, આપણને એમ થાય કે આપણામાં બેસીએ તો આપણને મજા આવે. એટલી સુંદર ને સરસ તૈયાર કરવામાં આવે છે. ખરેખર ગમાણ એવી હોતી નથી. રિયલ જે પિક્ચર છે આપણે સમજવું જરૂરી છે કે રાત્રે એમની પાસે બીજી કોઈ વ્યવસ્થા નહોતી. યુસુફ ને મરિયમની વાત કરું છું. અને એટલા માટે એ લોકોએ કે ભાઈ ચલો આ ગમાણ છે, જાનવરો છે, પણ આપણને શું વાંધો હોય, જાનવર એમની રીતે એક બાજુ બાંધેલા છે, પણ એ થોડો ગરમાવો લાગે, થોડું ઉપર આ છાપરું બાપરું છે, ઓકે, આપણે અહીંયા આગળ થોડોક રાતવાસો થઈ જાય. એવી રીતે લોકો ત્યાં રોકાયા. હવે ત્યાં બાજુમાં એક ઘેટું છે, અહીં માંગી ઊભા છે, અહીં ભરવાડો ઊભા છે, અહીં એક બકરી બેસાડી છે, અહીં બધું પાછો ઉપર કોઈક દૂત અહીં આ બાજુ લબડતો હોય, એક બીજો દૂત આ બાજુ લબડતો હોય. ઇટ વોઝ નોટ લાઇક ધેટ. એવું બિલકુલ ત્યાં કશું હતું નહીં. આ ટોટલી આખી ઉપજાઈ કાઢેલી વાત છે, પિક્ચરાઇઝેશન કરેલું છે ઉપજાઈ કાઢીને.
એક એવું ચિત્ર આખું આગળ ઊભું કરવામાં આવેલું છે કે એક સુંદર જગ્યા છે જેની અંદર ઘાસ ફૂસ વડે સરસ બધું બનાવવામાં આવ્યું છે. આ બાજુ એક ઘેટું, પેલા માગીઓ બધા ઢીચણ પર બેઠા છે અને ખરેખર માગીઓ તો એમના ઘરે ગયેલા, ગભાણમાં તો ગયા જ નથી. ગભાણ કે ગમાણ જે બી જગ્યા છે ત્યાં તો માગીઓ ગયા જ નથી, તો એમના ઘરે ગયેલા. પણ ત્યાંય માગીઓને ઊભા કરી દેવામાં આવે છે અને બધા રમકડા છે, નાના નાના રમકડા. એક પતી જાય જ્યારે તહેવાર પૂરો થાય એટલે બધું વારીને કોથળી મૂકી અને બોક્સમાં મૂકી દેવાનું. એમાં પ્રભુ ઈસુ બી અંદર જાય બોક્સમાં. ફરી આવતા વર્ષે એમાંથી એમને કાઢવાના. મને બહુ શરમજનક લાગે છે. હું આ પ્રભુ ઈસુની ભક્તિ નથી કરતો. ઘણીવાર મારે કહેવું પડતું હોય છે કે આ જે પ્રભુની ભક્તિ કરવામાં આવી રહી છે એ મારા પ્રભુ નથી. હું એક અલગ જ પ્રભુ ઈસુને ઓળખું છું. મારા જે પ્રભુ ઈસુ છે દર વર્ષે જન્મતા નથી, દર વર્ષે મરતા નથી, દર વર્ષે પુનરુત્થાન નથી પામતા. આ જે પ્રભુ ઈસુ છે એ કોઈ વખતે આટલા થઈ જાય ને કોઈ વખતે આટલા થઈ જાય ને બાળ ઈસુ બની જાય ને મોટા બની જાય, એવા નથી. એ આદિ ને અંત, આલ્ફા ને ઓમેગા છે, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. એમની સાથે આટલી હદે આવું બધું કરવું એ તો નાદાનિયતની હદ વટાઈ જતી વાત છે. કેટલા બાલિશ છીએ આપણે, અથવા કેટલી હદે આપણું બ્રેન વોશ થઈ ગયેલું છે કે કશું આપણે સમજવા જ તૈયાર નથી. આ ગભાણ, અને પાછી એની કોમ્પિટિશન રાખવામાં આવે અને બધા ગભાણ પોતપોતાની બનાવે અને એમાં આ ગભાણને બેસ્ટ ગભાણનો એવોર્ડ મળ્યો છે. મોટું દેવળ હોય, દેવળમાં પેસતા પહેલાં તો આગળ જ ગભાણ હોય, લોકોએ ગભાણ જુએ, એમાં લાઇટો મૂકી હોય, દૂતો લબડતા હોય, ઊંટ હોય ને બકરું હોય ને આ બાજુ ઘેટું હોય ને પાછળ બધું તમે જુઓ માગીઓ ઊભા હોય ને ભરવાડો ઊભા હોય, જેટલી એસેસરી હોય બધી લાઈને એમાં મૂકવામાં આવે કે આ બધું અંદર સજાવી દો. ત્યાં ક્રિસમસ ટ્રી નહીં મૂકી દેવામાં આવે અંદર, જે એ સમયે નહોતું, એ પ્રભુ ઈસુના જન્મ સમયે ગભાણની અંદર. હવે આ તો બધું બહુ અતિશય કેટલી હદે ક્યાંથી ક્યાં જતું રહ્યું છે. હવે આ બધા મુદ્દાઓ પર ઘણી બધી છણાવટ થઈ શકે અને ઘણું બધું કહી શકાય, પણ સમયના અભાવે આપણે આગળ વધતા હોઈએ છીએ. આગળનો મુદ્દો આપણે જોઈએ, નાતાલના ગીતો, ક્રિસમસ સોંગ્સ. હવે આ જે નાતાલના ગીતો છે, મને તો આ નાતાલ ગીતો શબ્દ જ મને તો બહુ અઘરો પડે છે. નાતાલના ગીતો એ કેવા ગીતો? પ્રભુના ગીતો જો છે તો એ આખું વર્ષ ગવાવા જોઈએ, પણ નાતાલના ગીતો આપણને સિઝનલ ક્રિશ્ચિયન બનાવે છે. આપણને એક ચોક્કસ ઋતુ પ્રમાણેના ખ્રિસ્તી તે બનાવે છે કે હવે કયો મહિનો આવ્યો, તો હવે ડિસેમ્બર બસ શરૂ થવાની તૈયારી છે, નવેમ્બરનો એન્ડ છે એટલે સીધું પેલા ગીતો ચાલુ થઈ જાય, આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને વગેરે વગેરે. પછી જેવું એ પૂરું થાય અને પછી ફેબ્રુઆરી મહિનો પતે, માર્ચ પતે અને પેલો ગુડ ફ્રાઈડેવાળો દિવસ આવે એટલે વાલો વધસ્તંભ્યો મેં મનહર મધુરો લાગે. પછી એ પૂરું થયું એટલે જુઓ તેવો પથ્થર કેવો ગબડી તે જાય. આપણને સિઝનલ ખ્રિસ્તી બનાવે છે આ બધું. હું ગીતો માટે તો મને બહુ આનંદ છે, આ બધા બહુ સુંદર ગીતો છે. હું એવું કહું છું કે આખા વર્ષ ગવાવા જોઈએ. જુઓ તે પથ્થર કેવો ગબડી જાય, પ્રેઝ ધ લોર્ડ, આખું વર્ષ મારે ગાવું જોઈએ. વાલો વધસ્તંભ્યો મેં મનહર મધુરો લાગે, આખું વર્ષ આપણે ગાવું જોઈએ. કેમ કે પ્રભુ ઈસુનો જન્મ, મરણ, પુનરુત્થાન એક સમયે થઈ ચૂક્યું છે. દર વર્ષે એની કોઈ સિઝન આવે અને પછી હું સિઝનલ ખ્રિસ્તી બનું, દેટ ઇઝ નોટ ગુડ. એ યોગ્ય નથી. હવે ગીત બહુ સુંદર છે, બહુ સુંદર ગીત છે. દેવથી જન્મેલો, પેદા નહીં કરેલો, આવો તેને ભજીએ. તમે ધ્યાનથી વિચારો, એ શબ્દો કેટલા અદ્ભુત છે. દેવથી જન્મેલો, પેદા નહીં કરેલો, પેદા નથી થયા પ્રભુ ઈસુ. હવે આ આપણું જે ગીત છે અને એ ગાતી વખતે આપણું જે વલણ છે એ વલણ બરકરાર રહેવું જોઈએ. મતલબ કે જેવું છે તેવું રહેવું જોઈએ. પણ આપણે શબ્દ પર ધ્યાન આપતા નથી. આપણને તો એક મ્યુઝિક અને એક જે ટેમ્પો, એક જે દિશામાં ગાડરીઓ પ્રવાહ જઈ રહ્યો છે અને એમાં એક ગીત ઘૂસી ગયું છે, યીશુ પેદા હુઆ. હવે મને ખરેખર બહુ નફરત છે આ ગીતથી, બહુ ધિક્કાર છે મને કંટાળો આવે છે ગીત સાંભળવાનો કે યીશુ પેદા હુઆ. હું તમને કહું, કોઈનો જન્મ થાય તો આપણે એવું નથી કહેતા અને આ ઘરમાં છોકરું પેદા થયું, નથી બોલતા આપણે એવું. પેદા થવું એ શબ્દ સારો નથી લાગતો. આણે શું આ પેદા કર્યું છે, આપણે આવું બોલતા હોઈએ છીએ. કોઈ વખતે કોઈ ગુસ્સે ભરાય કાં તો ખરાબ સેન્સમાં પેદા કરવું, આપણે નોર્મલી એવું કહીએ કે જન્મ થયો અથવા આના ઘરે બાળક અવતર્યું, આપણે એવું કહીએ. પેદા થવું આપણે નથી બોલતા. હવે એ શબ્દને અથવા એ પ્રકારની વાક્ય રચનાને ગીતમાં બેસાડવામાં આવી છે, યીશુ પેદા હુઆ.
અને એ ગીત પાછું હસે હસે ગવાય, યીશુ પેદા હુઆ, યીશુ પેદા હુઆ. ખ્રિસ્તીઓ આનંદ કરે, હરખાય, નાચે કૂદે, નાની છોકરી હોય એને ડાન્સ કરાવવામાં આવે, ડાન્સ કરે અને પાછળ આગેવાનો બેઠા બેઠા જુએ અને બધા જુએ કે શું છે, તો કે ભાઈ યીશુ પેદા હુઆ. ભાઈ નથી પેદા હુઆ. યીશુ દેવથી જન્મેલા હતા, પેદા નથી કરવામાં આવેલા. અને એ જ વાત દૂતે આવીને મરિયમને કીધી કે તારા પર દેવનું આચ્છાદન થશે અને માટે તારાથી જે જન્મશે તે પરાત્પરનો દીકરો કહેવાશે. તે યુસુફનો દીકરો નહીં કહેવાય, તે મરિયમનો દીકરો નહીં કહેવાય, તે દેવનો દીકરો. ત્યાં ચોખ્ખું જ લખેલું છે, મેં લખ્યું છે જ હું બોલું છું. પણ એટલા માટે બાઇબલ આપણને સમજાવે છે કે પેદા નથી થયેલા. ગલાતી 4 અધ્યાય અને 4 કલમમાં પાઉલ કહે છે, સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને અધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો. એ પુત્ર તો દેવનો પુત્ર છે, સ્ત્રીથી જન્મેલો પણ દેવનો પુત્ર. મહત્ત્વની વાત એ છે કે આપણે શું ગાઈએ છીએ, શું આપણે કરીએ છીએ. યીશુ પેદા હુઆ. ના, એ પેદા નથી થયા, એ કોઈ હ્યુમન પ્રોડક્શન નથી. એ તો પરમેશ્વરનો દીકરો છે, એ તો પોતે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ છે. એ તો આપણા સ્વામી છે. કેવી રીતે પેદા થાય? બીજા 2 અગત્યના મુદ્દા હું આ વિશે કહેવાની ઈચ્છા રાખું છું. એમાંનો એક છે વ્યસન અને બીજા છે વસ્ત્રો. પહેલાં વ્યસન વિશે હું કહું. તમે માનો કે ના માનો, બધા માનશે જ, જો કે એમાં કોઈ પ્રશ્ન નથી, કે આ દિવસો, નાતાલની આજુબાજુના દિવસો પુષ્કળ વ્યસનના દિવસો છે. લોકો વ્યસન કરતાં આ દિવસોમાં શીખતા હોય છે. આ જે સાંભળી રહ્યા છે તેમાંથી ઘણા બધા લોકોનો અંગત અનુભવ હશે કે તેમણે તેમના જીવનમાં પ્રથમ વ્યસન ધૂમ્રપાન હોય કે પછી કંઈક ખાવાની વસ્તુ હોય કે પછી પીવાની વસ્તુ હોય, જે વ્યસન આપણે કહીએ, પોતાના જીવનમાં પ્રથમ વખત આ દિવસોની આજુબાજુ, નાતાલની આજુબાજુના સમયમાં કર્યું હશે. મોટાભાગના લોકોનો આ અનુભવ હશે. બીજી વસ્તુ કે આ દિવસોમાં લોકો પૂછતા હોય છે, જે વિધર્મી લોકો છે તેઓ પૂછતા હોય છે કે તમારે તો નાતાલ આવી નહીં, ડ્રિંક તમારે તો કરવાનું. અરે ભાઈ, એવું કંઈ ફરજિયાત નથી અમારે કંઈ ડ્રિંક કરવાનું. બાઇબલમાં લખ્યું નથી કે નાતાલ આવી હવે ડ્રિંક કરજો. પણ એવી ઇમ્પ્રેશન ઊભી થઈ ગયેલી છે, એવી છાપ ઊભી થઈ ગઈ છે. એ લોકોને એવું જ લાગે છે કે નાતાલ આવીને એટલે હવે આ લોકોનું આલ્કોહોલ સેવન કરશે. ના, એવું નથી. પણ આપણે શા માટે આવું ચિત્ર ઊભું કર્યું છે? જો કોઈ વ્યક્તિ વ્યસન કરે છે તો એ ખોટી બાબત છે. પણ જો કોઈ વ્યક્તિ પ્રભુના નામે વ્યસન કરે છે કે ઈસુ જન્મ્યા છે ને હું દારૂ પીશ, તો એ ભયંકર બાબત છે. આ મુદ્દો ધ્યાનમાં લેવો આવશ્યક છે. બીજી બાબત અગત્યની હું જણાવું વસ્ત્રો વિશે. ટૂંકા વસ્ત્રો, સ્ત્રીઓની જ વાત કરું છું, પુરુષો કોઈ ટૂંકા વસ્ત્રો નથી પહેરતા. તમને બધાને ખબર હશે, કોઈ પુરુષ ચડ્ડી પહેરીને નાતાલે ના જાય કે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ તહેવારમાં ક્યાંય ના જાય. પોતાના કપડાં ટૂંકા કરવા એ પુરુષ નથી કરતો. તમે જુઓ, આ તો બહુ અલગ જ વિષયના અલગ જ મુદ્દો છે, પણ છતાંય હું સમજાવવાનો પ્રયાસ કરું. પુરુષોની વાત નથી કરતો કે મારી આખી બાંય છે તો એને અડધી કરું અથવા એનાથી ઓછી કરું અથવા આટલી કરી નાખું. ના, આ કામ સ્ત્રીઓ કરે છે. વિલિયમ બ્રેનહામ, તમે જો નામ સાંભળ્યું હોય, તમે ગૂગલમાં સર્ચ કરશો મળી જશે. વિલિયમ બ્રેનહામે 7 પ્રોફેસી કરી હતી. એમાંની એક પ્રોફેસી હતી કે આગળ જતાં સ્ત્રીઓ પોતાના વસ્ત્રો સતત ને સતત ટૂંકા કરતી જશે, છેવટે નહીં પહેરે. નહીં પહેરે એ વાત પણ સાચી છે, અત્યારે અસ્તિત્વમાં આવી ગયું છે ઘણા દેશોમાં, એ બધું બહુ કોમન છે. અહીંયા આપણે ધીમે 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 દિશામાં આગળ વધી રહ્યા છીએ. ટૂંકા વસ્ત્રો, હું તમને સાચું કહું, પારદર્શક વસ્ત્રો. પારદર્શક વસ્ત્રો એટલે બધું આર પાર દેખાય, જાળી જેવા વસ્ત્રો જેને આપણે કહીએ નેટ. હા, એ હાથે પેલું નેટ હોય દેટ ઇઝ ઓકે, એમાં કોઈ પ્રશ્ન નથી કે એક સરસ સારી ડિઝાઇન છે કે હાથ જે છે ત્યાં આગળ નેટ હોય અથવા પગના નીચેના ભાગે નેટ હોય અથવા પેલું લગ્ન હોય ત્યારે નહીં પેલું સ્ત્રીઓ આગળ પેલું નાખે એમાં નેટ હોય, દેટ ઇઝ ઓકે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આખા શરીર પર એવું ના પહેરાય. હું સાચું તમને કહું કે ખ્રિસ્તી દેવળોમાં અને ખ્રિસ્તી મેળાવડાઓ જે નાતાલ કે નવા વર્ષના અનુસંધાનમાં થતા હોય છે તેમાં આ પ્રકારના વસ્ત્રો પહેરેલી છોકરીઓ કે સ્ત્રીઓ બધાએ નોંધ્યું હશે અને આ બાબત ઘણાઓને ખૂંચતી પણ હશે, ઘણાઓને નહીં પણ ગમતી હોય, ઘણાઓને ટીકા પણ કરતા હશે. પણ પ્રોબ્લેમ એ છે કે એના મા બાપ એને કશું કહેતા નથી અથવા એનો હસબન્ડ એને કશું કહેતો નથી અથવા એના સગા એને કશું કહેતા નથી. હું કેમ ન કહું અથવા કોઈ કેમનું કહે? હું તમને બહુ સ્પષ્ટ કહું, આ બહુ ખરાબ બાબત છે, બહુ જ ખરાબ બાબત. આપણે આ ન કરવું જોઈએ. ઇવન જુવાનિયાઓની વાત તો અલગ છે, પણ જે લોકો પરિણીત છે, મોટી ઉંમરના પુરુષોની વાત કરી રહ્યો છું,
એમને એ બાબત અઘરી પડે છે. હું આ કહી રહ્યો છું, તમે અનુભવતા હશો. હું એટલા માટે કહું છું કે તમે અનુભવતા હશો. હું તો જતો નથી એવા, એટલે મને એનો અનુભવ કરવાનો મુદ્દો જ નથી આવતો. જે લોકો જાય છે નાતાલના સમયોમાં, દેવળમાં જતા હોય, એવા મેળાવડાઓમાં જતા હોય, એવા ગરબા ફંક્શન કે જ્યાં પણ જતા હોય, ત્યાં એ વસ્તુ તમારી આંખો સામે પડે છે. એમને અઘરું થઈ પડે. કેમ અઘરું થઈ પડે? કેમ કે તમે કોઈ આકાશમાંથી ઉતરેલા દૂત નથી. હ્યુમન બિઈંગ, માણસો છે. દરેક માણસને સરખી રીતે લાગવું પડે. એ સમસ્યા થઈ જાય, માથાનો દુખાવો થઈ જાય કે આનું કરવું શું? બેન, તું જા ઘરે જઈને તારા કપડાં બદલીને આવ. નથી સમજતા લોકો. અને આપણી આ ધાર્મિકતાનો અને આ તહેવારના આનંદનો ફુગ્ગો 2 જાન્યુઆરીએ ફૂટી જાય છે. બધી હવાઈમાંથી નીકળી જાય. ચીમડાઈ ગયેલો પેલા ફુગ્ગા તમે જોયા હોય, બસ એવો ચીમડાઈ ગયેલો ફુગ્ગો થઈ જાય છે. એ ત્યાં સુધી ચાલે જ્યાં સુધી ઈસ્ટર ના આવે. ઈસ્ટરના બીજા દિવસે ફરી પાછો ફુગ્ગામાંથી હવા નીકળી જાય. ફરી પાછો ડિસેમ્બર આવે એટલે ફુગ્ગો પાછો ફૂલીને મોટો થાય. હવે આપણે કંઈક કરવાનો સમય આવી ગયો છે. બનાવો, ચલો ગભાણ લાવો, તારો કંઈ મૂક્યો છે, મારિયા ઉપર ચડો, સિરીઝો ઉતારો. ફરી પાછું 2 જાન્યુઆરી આવે એટલે પાછું માંથી હવા બધી નીકળી જાય. હું એ સમજાવવાનો પ્રયાસ કરું છું, દેવ સાથેનો મારો કે તમારો સંબંધ કેટલો ગાઢ છે, કેટલો મજબૂત છે. એને નાતાલ જોડે, એને ઈસ્ટર જોડે, ગુડ ફ્રાઈડે જોડે કોઈ લેવા દેવા નથી. એ તમારો રોજિંદો પ્રભુ સાથેનો બેસવાનો સમય છે. એ તમારો પ્રભુ સાથેનો અંગત સંબંધ છે, જે જેટલો ગાઢ હશે એટલા તમે સેફ છો ને આશીર્વાદિત છો. જો મારો પ્રભુ સાથેનો સંબંધ એટલો ગાઢ નથી તો ભલે આ બધા હું તહેવારો ના તે ફલાણું ટીકણું કરું, પણ મને અંદર ખબર છે કે હું સેફ નથી અને હું આશીર્વાદિત પણ નથી. મારી કચકચ કાયમ ચાલુ રહેશે. કેમ કાયમ ચાલુ રહેશે? મારું પ્રભુ સાથેનું જોઈએ એવું તાદામ્ય જ નથી. અને છેલ્લી વાત કહીને હું પૂરું કરું. ઘણા લોકો બેવડું ધોરણ અપનાવે છે. બેવડું ધોરણ એટલે આવું કંઈક પ્રીચિંગ સાંભળે અથવા આવું કોઈ શિક્ષણ સાંભળે અથવા આવી રીતે કોઈ કશી રજૂઆત કરે તો તરત જ એ લોકો પાટલી બદલી નાખીને કે ના ના, હું પણ નહીં માનતો આવા કસાયમાં. મને આ તો બધા કરે એટલે આ તો આપણે પેલું કેવું કે સહકારની ભાવના. બાકી હું તો, મને એવું કશું નહીં. નાતાલ આપણે તો કાયમ નાતાલ જ છે ને. હું એ સમજાવવા માગું છું, આ તમારી હિપોક્રેસી છે, એટલે કે દંભ કહેવાય એને. જેને આપણે કહીએ કે ચાવવાના અને બતાવવાના દાંત જુદા, એ કહેવાય. સવાર પર હું રાહ જોઉં છું કે આવતીકાલે ડિસેમ્બરની 25 તારીખ છે. હું રાહ જોઈને બેઠો છું. મેં મારું સૂટ ને વગેરે જે બી છે ઇસ્ત્રી વિસ્ત્રી કરીને રેડી રાખ્યું છે. સવારે વહેલો ઉઠીને હું મારું સૂટ કાઢું છું, સૂટ બૂટ પહેરી લઉં છું, તૈયાર થઈને સ્પ્રે નાખું છું. રોજિંદા કરતાં મારું વર્તન અલગ છે. અને છતાં પણ મારે બીજી હોળીમાં પણ થોડોક પગ મૂકવો છે. અને હું કહીશ ના ના, હું તો આવા કશામાં કંઈ ખાસ કંઈ માનતો નથી. આ તો પેલું કેવું કે બધા કરે છે આપણે જોડે. ના, બધા કરે છે, હું નહીં કરું. બધા છોય કરતા, બધાને જે કરવું એ કરે. તમે એક નાતાલ ના કરી હોય, ધેન આફ્ટર નેક્સ્ટ યર, એટલે કે બીજા વર્ષે આ સ્ટેટમેન્ટ આપવાના માટે તમે એલિજિબલ છો, એટલે કે કહી શકો. ને તો કહી શકાય નહીં. જો તમે જીવનમાં એને અમલમાં નથી મૂક્યું તો તમે એ કહી શકો નહીં. મેં મારા જીવનમાં 1999માં છેલ્લી નાતાલ કરી હતી. નાતાલ એટલે કે મને ખબર નથી, એ પ્રમાણે હું જેમ કરતો હતો એ કર્યા કરતો હતો. 2000ની સાલથી મેં એ બધું બંધ કર્યું છે. આજની તારીખ સુધી મને ફરક પડતો નથી. નાતાલનો દાડો આવે ને જાય. મારા માટે જેવી રીતે 24 ડિસેમ્બર છે, જેવી રીતે 26 ડિસેમ્બર છે, એવી જ 25 ડિસેમ્બર છે. એક દોરો એ વધારે નથી, એક દોરો તે ઓછી નથી. કંઈ ફરક નથી પડતો. ઘરમાં હાજર જે હોય એ અમે બનાવીએ છીએ. કારેલા હોય તો કારેલા, ભીંડા હોય તો ભીંડા, અને જે હાથમાં આવ્યો જે હાજર હોય એ બનાવવાનું. એઝ યુઝ્યુઅલ, જે નોર્મલ ડે કહેવાય. હું એ સમજાવવા માગું છું. આપણે બેવડા ધોરણ ના રાખવા જોઈએ. ના ના, હું તો નથી કરતો, મને તો એવું કશું નહીં. ના, તમને છે જ, તમે કરો જ છો. પણ તમારી કરવાની અને બોલવાની વાત અલગ છે. મહત્ત્વની વાત હું જે કહેવા માગું છું તે એ છે, થોડુંક વધારે ફ્લેટ અને બોલ્ડ મેં આજે કીધું છે. એ એટલા માટે કે આપણને વાત સમજ પડે, આપણને ગળે ઉતરે, આપણને ખબર પડે કે આ બધું બાઇબલમાં નથી. બાઇબલમાં જે છે એ વાતો મારે જો જાણવી છે તો મારે બાઇબલ વાંચવું પડે. એટલા માટે તો અવારનવાર કહેવું પડતું હોય છે કે બાઇબલ વાંચો, બાઇબલ વાંચો. લોકો બાઇબલ એટલા માટે વાંચે કે આજનો દાડો મારો સારો જાય. ના, એટલા માટે નહીં. હું બાઇબલ વાંચું તો જ મને ખબર પડશે કે આ બધું બાઇબલમાં છે કે નથી, અને શું છે. જે છે એ મારે કરવાનું છે, જે બાઇબલમાં નથી એ મારે નથી કરવાનું. મને ઘણીવાર ઘણા પૂછે તમે શું માનો છો, એટલે તમારી માન્યતા કેવી છે? ત્યારે હું એવો જવાબ આપું છું, બાઇબલમાં જે છે બધું હું માનું છું, અને બાઇબલ જે ના પાડે છે હું નથી માનતો. બહુ સાદી આપણી આ સમજ બહુ અગત્યની છે. પ્રભુ તમને આ વાતો સમજવાને માટે મદદ કરે.